તો આને 3 જગ્યાએ બદલવું પડ્યું. તેનું કારણ હજી ટૂંક સમયમાં બદલે, હજી પૂના બાજુ જાય, હજી ટૂંક સમયમાં બદલશે. ઓકે, એની પછી કોઈ બ્રાન્ચ કરે તો જુદી વાત છે, હજી બદલશે. જય ભીમ. ઘણા દિવસથી આપણે વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વંભરી ધામનો કહેવાતો મહંત ગોવિંદ ઉર્ફે વિઠ્ઠલ કાકડિયા, જેના આપણે વિડીયો બનાવીએ છીએ અને સમાજની વચ્ચે એ વ્યક્તિને આપણે ખુલ્લો પાડીએ છીએ. ઘણા દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો હતો કે આ વ્યક્તિએ વિશ્વંભરી ધામ ઊભું કરવા માટે જે પ્લાન ઘડ્યો હતો, અને એ પ્લાનની અંદર જે વ્યક્તિ આ વિઠ્ઠલની ભેગો હતો એ વ્યક્તિ એટલે કે વિજયભાઈ મારડિયા, જે પ્લાન ઘડ્યો, કેવી રીતે હું કર્યું, કેવી રીતે આ વિશ્વંભરી ધામ ઊભું થયું, કેવા કેવા ષડયંત્રો કર્યા લોકોને છેતરવા માટે, એની અંદર જે એના ભાગરૂપે જે વિજયભાઈ મારડિયા હતા, જે વિઠ્ઠલની ભેગા રહેવાવાળા, વિઠ્ઠલના વાળની એને જે ખબર હોય કે હકીકતમાં વાસ્તવિકતા શું હતી, એ વિજયભાઈ મારડિયાનું કોલ રેકોર્ડિંગ મૂકું છું. અને આ જે પ્લાન કેવી રીતે ઘડ્યા ને એ તમને એકદમ સ્પષ્ટતા થઈ જાય. પણ પછી પાછા કોઈ અંધભક્તો ભૂંડ ભક્તો એવું ન કહેતા કે આવી વાતો તો દરેક વ્યક્તિ કર્યા જ કરે. જે તે સમયે આવા ષડયંત્રો કરવાના પ્લાન ઘડવામાં આવ્યા હોય ને એના દસ્તાવેજ ન થયા હોય, એટલે અંધભક્તિ તમે સીમા પાર ન કરી જાઓ. તમે માનવું હોય તો માનો, ન માનવું હોય તો કાંઈ નહીં. વાસ્તવિકતા વિઠ્ઠલની આ જ છે, આ જ રહેવાની છે. અને હજી આ જે હું પુરાવા મૂકું છું, હજી તો અઢળક પુરાવા મારી પાસે છે. જ્યાં સુધી અંધભક્ત પણ એવું ન કહે કે આ વિઠ્ઠલ ઢોંગી છે, ધતિંગબાજ છે, લોકોને છેતરવામાં આ વ્યક્તિએ કાંઈ બાકી જ નથી રાખ્યું, ત્યાં સુધીના પુરાવા મારી પાસે છે. એટલે અંધભક્તો નહીં માને. હું દિવસે અંધભક્તોને મનાવવાની કોશિશ કરી, પણ કોઈ શ્રદ્ધા ઉપર ચાલનારો વ્યક્તિ, શ્રદ્ધામાં માનનારો વ્યક્તિ, ભોળપણમાં આવી જવા વાળો વ્યક્તિ, એને તો હું એક પણ વખત આ વિઠ્ઠલની જાળમાં ફસાવા નહીં દઉં. અત્યાર સુધી જે પુરાવા મૂક્યા છે એ બિલકુલ વાસ્તવિકતા ઉપર છે. કોઈ પણ વ્યક્તિને પુરાવા જોઈએ તો આની અંદર હું મારો કોન્ટેક્ટ નંબર મૂકું છું, મને ફોન કરજો, હું પુરાવા આપીશ. એની પુસ્તકો જે જૂની જે પુસ્તકો એણે જે બહાર પાડી હતી, ઉજાસ મેગેઝિન ને બીજી ઘણી બુકો છે, એ ઘણી બુકો મારી પાસે છે, જે ભક્તો પાસેથી આ વ્યક્તિએ પાછી લેવડાવી લીધી. હું કામ? ક્યાંક ને ક્યાંક આની અંદર એને કાંડ લખીને એને જ એના પગ ઉપર કુવાડા માર્યા હતા. પણ એના પગ ઉપર એને જે કુવાડા માર્યા છે ને એ આપણે બહાર લાવીને બતાવશું. એટલે આ રેકોર્ડિંગ સાંભળો અને અંધભક્તો ભૂંડ ભક્તો કાંઈક થોડીક તમારી કોમન સેન્સનો ઉપયોગ કરો. હાવ આવા મહાઠગ, આવા પોતાની જાતને મહાપાત્ર કહેવરાવતા આવા વિઠ્ઠલ જેવા ઠગની વાતો ઉપર આંધળો વિશ્વાસ કરી અને તમારું પરિવાર બરબાદ ન કરો એવી વિનંતી રાખું છું. આ વિડીયોને મિત્રો બને એટલો શેર કરો, જેથી કરી હજી પણ કોઈ વ્યક્તિ ના કોન્ટેક્ટમાં હોય અને એની સુધી વિડીયો ન પહોંચ્યો હોય. લગભગ તો મને ખ્યાલ છે ત્યાં સુધી દરેક વ્યક્તિ સુધી મારો વિડીયો પહોંચે જ છે, પણ વધારેમાં વધારે વિડીયો શેર થાય એવી વિનંતી રાખું છું અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવી વિનંતી કરું છું. જય ભીમ, જય સંવિધાન. સાંભળો આ રેકોર્ડિંગ. મારી પાસે છે કાંઈ, હું થોડો કાંઈ નથી જતો, ભૂલી ગયો છું. મેં આવવાનો કેટલા ચાર નાખ્યા છે. અમે એમ ખાટલે આવીને આ બધી સ્ટોરી બનાવી. એ બોલતોય તો કે મને આવું અનુભવ થયા છે. હવે આને આપણે કેમ આમ પ્રભાવિત ને આમ પ્રકાશિત કરવા, એ બધી મેં આઈડિયા આપ્યા કે આપણે આનું આમ કરાય, આનું આમ કરાય, આનું આમ કરાય. બરાબર. પછી મને દેવનો આત્મા, હું દેવ છું. અત્યારે હું તમારી એમ બેઠો છું, હું દેવ છું, હું વિઠ્ઠલભાઈ નથી. અને તમે જે બેઠા છો ને, તમે દેવર્ષિ છો, દેવના ઋષિ. એટલે દેવો કરતા પણ ઊંચો. દેવર્ષિ કોને કહેવાય? દેવના ઋષિ. બ્રહ્મર્ષિ એટલે બ્રાહ્મણોના ઋષિ. અત્યારે જે મારી પાસે પદ છે, શંકરાચાર્ય મને બ્રહ્મર્ષિ બનાવ્યો છે.
દેવર્ષિ એટલે દેવના, તમે દેવર્ષિ છો એ કે, અને હું પરબ્રહ્મ લિંગમ, હું પરબ્રહ્મ છું, દેવ છું. એમ કરીને આખી બોલપેનથી મારા હેન્ડ રાઇટિંગ કાગળ એને હશે જ. અમે બોલતા ગયા અને આખી સ્ટોરી ઊભી કરતા ગયા છે. બાકી કોઈ પણ પ્રકારનું ત્યાં કાંઈ પણ પ્રકારની મોટરસાયકલમાં બનાવ બન્યો નથી, કાંઈ વાતાવરણ ઊભું થયું નથી. બિલકુલ નાટક છે. અને બિલકુલ નાટક એટલા માટે છે કે એ સમયની અંદર પણ સમાજ ભોળો હતો અંધશ્રદ્ધા નામે, અને આ સમયની અંદર એને ખબર પડે કે આ બાજુ મારું નથી હાલતું, એટલે એ બાજુ પબ્લિક છે ને બધી ભોળી, એટલે ફસાઈ ગઈ. અને ખાસ એને છે ને ઇન્ડિયાનું મેટ્રો કોઈ સિટી હોય તો બોમ્બે, એને ટચ થવું હતું કે ત્યાંથી વધુ પડતો માસ ને ફોર્સ આવે. અને ત્યાં મેં અહીંયા ફેલાવો કર્યો હતો ને બોમ્બેમાં, એ તો મને વિઠ્ઠલને બેને જ ખબર છે. હું મહિનો દી મને 4 વ્હીલ તેડવા આવે, રાતે પાછું મેળવા આવે. કોઈ બસ આવવાની છે, કોઈ એવો ઘેટો આવવાનો જેને આપણે કટકટાવવું હોય, કાપવું હોય, તો ગાડી મને તેડવા આવે, અને ગાડી મને રાતને ભાઈ મેળવા આવે. અને હું એ લોકો પાસેથી ફંડ ઊભું કરતો હતો, પૈસા કાઢતો હતો. આ જે સ્ટોરી છે ને મોટરસાઇકલની અબકડ નાનથી, એ બિલકુલ સ્ટન્ટ છે. કારણ કે અમે બેહીને છે ને આ સ્ટોરી નિર્માણ કરી હતી. આ અમે બેહીને વાડીએ બેહીને ખાટલા ઉપર, નો એલાઉડ, કોઈ એલાઉડ નહીં. ખુદ એના મજૂર હતા ને એને કીધું કે હા મેં સેઠ આવી જાઓ. અમે આખી સ્ટોરી ઊભી કરી. સ્ટોરી ઊભા થયા પછી આ મોના ઠીબાને જે આ બધા છે ને એને બોલાવવામાં આવ્યા હતા. એને પછી એ સિવાય એ છે કે આ બુક્સમાં લખ્યું છે કે માં મારી ઘરે આવ્યા તો એને ગામ બદલવાનું કારણ શું? માને લીલાપુર જ આવ્યા તો એને આજીવન લીલાપુર જ રહેવાનું હોય ને. જે તે સમયે માએ એમ નતું કીધું ભાઈ મારે આટલા વર્ષ રહેવું છે, અહીંથી મારે ફલાણા જગ્યાએ કે આટલા વર્ષ મારે આ જગ્યાએ જવું છે. તમે માં લીલાપુર આવ્યા 80માં બેહીને, અને માએ આવીને આખો સૂર્ય જેવું તેજના ઘરની અંદર ફેલાયું, હજાર આખું આભા મંડળ છે ને કહે કે એવું શબ્દ પ્રયોગ કર્યો, આવું બધું કર્યું છે. તો તમારે અહીંથી નીકળીને જવાનું કારણ શું? આ શ્રદ્ધાનું કેન્દ્ર તો હતું જ. સ્થળ બદલવાનું રીઝન. હા, સ્થળ બદલવાનું રીઝનની અંદર તમે ગયા ટોબરા તમે એમ કીધું કે માં આવ્યા છે, કંકુના પગલા આવ્યા છે, કંકુના પગલા આવ્યા તો ત્યાંથી તમારે પાછું રાબડા જવાનું વિઝન શું? આને 3 જગ્યાએ બદલવું પડ્યું. તેનું કારણ હજી ટૂંક સમયમાં બદલ, હજી પૂના બાજુ જાય, હજી ટૂંક સમયમાં બદલશે. કે એની પછી કોઈ બ્રાન્ચ કરે તો જુદી વાત છે, હજી બદલશે.